મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો ત્રીજો દિવસ અને આ દિવસે હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતો દ્વારા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને જેમ જેમ દિવસો આગળ જઈ રહ્યા છે એમ ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં આવશે કે નહીં એવી અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખેડૂતો શું કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરમાં જેમ જેમ ઉપવાસ આંદોલનોના દિવસો આગળ વધી રહ્યા છે એમ ખેડૂતોમાં ચિંતા પણ વધી રહી છે કે એમના જે મુદ્દાઓ છે એને લઈને તંત્ર દ્વારા સાંભળવામાં આવશે કે નહીં, કારણ કે હવે 3 દિવસ જેટલો સમય થઈ ગયો છે। આજે ચોથો દિવસ છે આ ઉપવાસ આંદોલનનો, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા આ આખા આંદોલનને લઈને કોઈ જવાબ આપવામાં નથી આવ્યો। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ ખેડૂતો દ્વારા પણ સતત હવે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મોરબીના ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। ખાખરેજીથી આપણે ભાઈ પધાર્યા છે, આમ તો મામા છે મારા, હું એમને વિનંતી કરીશ કે 2 શબ્દ કહેશે। ધન્યવાદ। ખાખરેજીથી લગભગ 101 ખેડૂતો પધાર્યા છે, એ તમામને ખૂબ ખૂબ આભાર। કે ખેડૂતની વેદના એ કોઈથી અછાની નથી રહી। જ્યારે ખેડૂત 20 વર્ષથી આ ખેતી કરતો હોય, અધિયારા ઢહેરતો હોય, વટાવ રાખતો હોય અને ગામ આખાનો ઢહેરો કરતો હોય, તોય 20 વર્ષે 2 પાંદડે થયો હોય એવા ગામમાં 5 દાખલા માંડ મળે આખા ગામમાં, ખોટું? હવે જ્યારે એને ઘરે દીકરા દીકરીના પ્રસંગ કાઢવા હોય, છોકરાઓ હાટું સિટીમાં મકાન લઈ દેવું હોય, એકાદી ગાડી નાનકડી 8-10 લાખ વાળી લઈ દેવી હોય તો સીધું 10 વીઘા વેચવું પડે, આ તમને ખબર। અને આ વાતે કોઈથી અસરની નથી। પણ જ્યારે સરકાર એમ કહે કે આ ખેડૂતો પ્રત્યે, નિલેશભાઈ, સરકાર એમ કહે કે આ સરકાર ખેડૂતોની હિતે શું છે? હવે આમાં મારું બેટું ગાલમેલ એકેય દ્રષ્ટિકોણથી ખેડૂતની સામે આમ નજર કરો તો એવું લાગતું નથી કે આ સરકાર ખેડૂતની હિતે શું હોય। કેમ? તો કે જો ખેડૂતની હિતે શું હોય સરકાર, તો ખેડૂત પૈસાવાળો થવો જોઈએ, અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓ થવા જોઈએ નહીં। પણ આ તો આવડું ભાઈ ઉદ્યોગપતિઓ થઈ જાય રોકેટની સ્પીડમાં રૂપિયાવાળા, અને ખેડૂત રોકેટની સ્પીડમાં જાય તળીએ, તો હવે આમાં ખેડૂતની હિતે શું સરકાર કેવી રીતે કહેવાય? ખેડૂતને ખાવા બટકું રોટલો આજે જ નાખો, 2000નો હપ્તો નાખો ને, આ ખેડૂતને ખાવા બટકું રોટલો કૂતરા નાખે ને એમ, અને અદાણીને અંબાણીને 32 ભાતના ભોજન। હવે એ 32 ભાતના ભોજન એટલે ક્યાં? તો કે મારે રેલ જોઈએ ઉપાડ, ભેલ જોઈએ ઉપાડ, સેલ કંપની પેટ્રોલિયમ પેદાશ સેલ જોઈએ ઉપાડ, તો કે જીબી જોઈએ, પેટ્રોકેમિકલ જોઈએ, પોર્ટ જોઈએ, મુંદ્રાવાળું છે ને, પોર્ટ જોઈએ, એરપોર્ટ જોઈએ ઉપાડ, આપણા બાપનું તારા બાપનું, બાકી કોઈ રેલવે જો જે વસ્તુ ઉપર અદાણી આંગળી મૂકે એ એના બાપની। બોલો, હવે ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યા, અને જો હવે આ મેદની વધવાને બદલે ઘટે તો ખેતરે ઘટવા મળશે। 7-12માંથી નામ રખાવા હોય અને લાલ ચોપડી હજી આપણે પેઢીને આપણે દેવી હોય તો હવે પાછું પડવાનું કોઈ શરતે થતું નથી। પછી ભલે અદાણી જેવો રાક્ષસ ઉભો હોય કે મહાકાય રાક્ષસ આવે, હવે 1-2 ને હારા 3। જય જવાન, જય કિસાન। છેલ્લે 2 હાથ ઊંચા કરી મુઠ્ઠી કચકચાવી બંધ કરી આપણે જયઘોષ પહેલા લગાવવાનો છે, તો બધા મારી સાથે જયઘોષ લગાવશો। જય જવાન, જય જવાન,
સરસ. પ્રથમ તો હું આવતીકાલની કાર્યક્રમની જે રૂપરેખા છે એ આપને જણાવી દઉં. આવતીકાલે લોક ડાયરાનું આયોજન કરેલ છે. 9 વાગ્યાથી આપણો આ લોક ડાયરો ચાલુ થશે અને આપણે લિમિટ ટાઈમમાં પૂરો કરવાનો હોય એ પ્રોટોકોલ મુજબ. તો એ ડાયરાના કલાકાર છે અકાભા ગઢવી તથા નૈનાબેન પટેલ તથા ગૌરંગભાઈ ગઢવી. તો આવતીકાલે આ ડાયરો રાખ્યો છે. આ બાજુ આવવા દેજો મિત્રો, આવવા દેજો. મિત્રો, આર્થિક સહાયમાં 50,000 રૂપિયા લોણસર ગામ તરફથી મળે છે. બતાવો તાલીઓથી ભાઈ. આ મિત્રો કૃષ્ણનગર ગુંગળથી પણ પધાર્યા છે, તો તેમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આપ સૌ જાણો છો કે આ એક ઉપવાસ છાવણી છે. માફ કરજો મિત્રો, પણ અહીંયા જે ઉપવાસમાં 3 દિવસથી બેઠા હોય અને પબ્લિકનો ઘસારો આપણે સમર્થન, પ્રચંડ સમર્થન અત્યારે કેવું હોય તો આપણે કહી શકીએ કે હજી તો આપણે અડધાને કીધું નથી કે કાલે આવજો, પરમ દિવસે આવજો, એવી રીતે આપણે રોજ બોલાવીએ છીએ, તો પણ આવડી જનમેદની અહીંયા ભેગી થઈ જાય છે. પણ જે આપણે ઉપવાસમાં બેઠા છે તેને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે આપણે 11 વાગે રોજ કાર્યક્રમ બંધ કરી દેતા હોઈએ છીએ. એટલા માટે માફ કરજો. વક્તા આપણી પાસે ઘણા છે, પણ આપણે જે મર્યાદામાં કાર્યક્રમ પૂરો કરવાનો હોય તે મર્યાદામાં પૂરો કરવો પડે. બાકી આપ સૌના ફોન આવે છે અમને ઘણાના કે હજી ચાલુ રાખો, હજી ચાલુ રાખો. અમે પણ ચાલુ રાખવા માંગીએ છીએ, પણ આપ સૌ જાણો છો જે પ્રોટોકોલ છે તેમાં આપણે કાંઈ કરી ન શકી. ફરીથી ઉપવાસ ઉપર જે આપણે આજે બહેનો પણ જોડાણા હતા અને જે આપણા ઉપવાસ ઉપર બેઠેલા છે તેમના હું અહીંથી નામ ડિક્લેર કરું છું. મોહન શ્રી કૈલાસગીરી, ગુરુ શ્રી મહાદેવગીરી બાપુ તથા રતિલાલ શિવલાલભાઈ અમૃતિયા એટલે કે કારુ કાકા તથા નેહુલ ધીરજલાલભાઈ અમૃતિયા, રામજી નાનજીભાઈ ભાડિયા, નિલેશભાઈ એરવાડિયા, નિલેશભાઈ પ્રાણજીવનભાઈ અઘારા, નિર્મળાબેન રામજીભાઈ અઘારા, દક્ષાબેન દીપકભાઈ અમૃતિયા તથા મોતીમાં મગનભાઈ જાકાસણિયા. આ સૌને આપણે જોરદાર તાલીઓ સાથે વધાવશું કે જે આપણા માટે ખપી જવા પણ તૈયાર છે. બરાબર. હવે હું બીજી કાંઈ વિનંતી નહીં કરું, આપણે આજનો આ કાર્યક્રમ પૂર્ણ કરશું. બહુ આવો તમનો પ્રચંડ સમર્થન તમારું મળી રહ્યું છે અને જ્યારે પણ અમે અહીંથી હાકલ કરી ત્યારે આપ સૌ જોડાશો એવી વિનંતી. સૌના મોબાઈલમાં એક ગ્રુપ પણ આવી ગયું છે. સૌ જે અહીંયા ભાઈઓ પધાર્યા છે અને જેનું રજીસ્ટ્રેશન બાકી છે તે અહીં ટેબલે આપણે બુક રાખી છે, રજીસ્ટ્રેશન કરીને જાજો. બાકી અહીંથી કહેવામાં આવ્યું છે કે આજ લગભગ અદાણીના શેરની લોઅર સર્કિટ લાગી છે. જય જવાન. અને આપણે જો આમને મજબૂત રહેશું ને તો એક પણ બાબતે ખેડૂતોને કોઈ પહોંચે એમ નથી. પણ અત્યાર લગી આ લોકો શું કરતા હતા કે ખેડૂતોને ડિવાઈડ કરવામાં આવે. ખેડૂતો જો ભાગલા કરશે ને તો જ એ લોકો ફાવશે, નકર એ લોકોના ઝંડા કોણ ઉપાડશે? એટલે હવે આપણે કોઈનો ઝંડો ઉપાડવાનો નથી, માત્ર ને માત્ર ખેડૂત સિવાય બીજી કોઈ વાત નહીં હોય. બરાબર. એટલે આ એકતા કાયમ માટે જળવાઈ રહે એ અમે જેત પરથી સંદેશ આપવા માંગીએ છીએ. અહીંયા જે મોરબીના ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે એવા ખેડૂતો દ્વારા પણ અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ સવાલ એક જ છે કે આ ખેડૂતોને લઈને તંત્ર દ્વારા ક્યારે જવાબ આપવામાં આવશે. જીતુ વાઘાણી જે કૃષિ મંત્રી છે, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, આ તમામ નેતાઓ ખેડૂતોનો આ જે મુદ્દો છે, ખાસ કરીને મોરબીના જેતપરનો જે વિરોધ છે એને ક્યારે ધ્યાનમાં લેશે, આ આખી બાબતને લઈને આ નેતાઓ ક્યારે બોલશે, એવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.